આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા આયોજિત ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રાનું આજે બોડેલી નવજીવન હાઈસ્કૂલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। ગુજરાત વિદ્યાપીઠને સ્થાપનકાળથી જ 1935થી 1948 સુધી કુલપતિ અને 1948થી 1950 સમયગાળા દરમિયાન કુલાધિપતિ તરીકે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ગુજરાત વિદ્યાપીઠ માટે ગૌરવપૂર્ણ બાબત હોય સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ હોય તેના ઉજવણીના ભાગરૂપે જ આત્મનિર્ભર ભારત અભિયાનને મૂર્તિમંત કરવાના ભાગરૂપે 10મી નવેમ્બર થી 15 નવેમ્બર દરમિયાન ગુજરાતના તમામ એટલે કે 34 જિલ્લા 17 મહાનગરપાલિકાના કુલ 10,000થી વધુ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સંપર્ક કરી 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી સ્વદેશીનો સંકલ્પ પહોંચાડવાના હેતુ સાથે ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત તથા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉક્ટર હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગ્રામ જીવન સ્વાવલંબન છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક પ્રોફેસર મહેશ નારાયણ દીક્ષિતના નેતૃત્વ હેઠળ 29 વિદ્યાર્થીઓને 3 જેટલા સેવકો અને છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના નવજીવન હાઈસ્કૂલ ખાતે આવી પહોંચ્યા અને એક શાળાના આચાર્યનું એકનાથ જાદવ સહિત શાળા પરિવારનું ઉમળકાભેર સ્વાગત પણ કર્યું છે। માટે આપણી શાળામાં ગુજરાત વિદ્યાપીઠના ડૉક્ટર મહેશભાઈ દીક્ષિત સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે એમને એક આર્ટિકલમાં લખેલું છે કે ધ ડાયમંડ ધેટ વિથસ્ટેન્ડ ધ બ્લો ઓફ સ્મિથ્સ હેમર વેલ્યુડ મોસ્ટ। ના ગુજરાત વિદ્યાપીઠ અને ગુજરાત યુનિવર્સિટી તદ્દન અલગ છે। ગુજરાત વિદ્યાપીઠ એ ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવે છે, ગાંધીજીના પગલે ચાલે છે, જેમાં કે સવારમાં શ્રમ કરવો, સફાઈ કરવી અને રેટિયો કાઢવો। અચ્છા, આટલા દૂરથી હું કેવી રીતે આવી શકું? પણ જે લોકો દૂરથી આવે છે અને જે લોકોને ત્યાં રહેવાની સગવડ નથી એવા લોકો માટે ગુજરાત વિદ્યાપીઠમાં એમ કહીએ કે ગુજરાત વિદ્યાપીઠ ભારત વર્ષના સ્વતંત્રતા આંદોલનમાં એક આગવી ભૂમિકા ભજવી છે તો એ વાત ખોટી નહીં હોય કે અતિશયોક્તિ પણ નહીં હોય। આજે જ્યારે સમગ્ર દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યારે અમે પણ ગુજરાત વિદ્યાપીઠમાંથી અમારા કુલાધિપતિ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ સ્વાવલંબન ગ્રામજીવન યાત્રા લઈને નીકળ્યા છીએ, જેમાં અમે આખા ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં જઈને વિવિધ ગામડાઓમાં જઈને કાર્યક્રમો કરી રહ્યા છે। અમે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકાની અંદર ગ્રામજીવન યાત્રા લઈને આવ્યા છીએ। અમારો હેતુ છે 4S ને જન જન સુધી પહોંચાડવા, જેમાં સ્વચ્છતા, સ્વાવલંબન, સરદાર વલ્લભભાઈ પટેલ અને સ્વદેશી છે। અમારો હેતુ એ છે કે અમે જન જન સુધી આ 4S ને પહોંચાડીએ અને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સહયોગી થઈએ। પિયુષ। ગુજરાત વિદ્યાપીઠ જેની સ્થાપના 18 ઓક્ટોબર 1920માં મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી, એ ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ કુલપતિ ડૉક્ટર હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ વખતે અમે ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા કાઢી છે, જેમાં ગુજરાત વિદ્યાપીઠના તમામ અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ગુજરાતના ખૂણે ખૂણામાં જૈન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે 4 મુદ્દાઓને લઈને વાત કરી રહ્યા છે। એમાં સ્વદેશી, સ્વાવલંબન, સરદાર અને પૂર્વ સ્નાતકો અમારા જે છે એના સંમેલન સંબંધિત વાત કરી રહ્યા છે। આપણે જાણીએ છીએ કે સ્વદેશી અપનાવીશું તો દેશને માત્ર નહીં બલ્કિ સમાજને પણ ઉન્નત બનાવીશું, અને સ્વાવલંબન તો શિક્ષણનો મૂળ મંત્ર છે। જો આપણા વિદ્યાર્થી સ્વાવલંબી બનશે, કૌશલ્યયુક્ત બનશે, હુનરયુક્ત બનશે તો રાષ્ટ્ર આપમેળે આગળ વધશે અને સરદારના મૂલ્યો, સરદારના ચરિત્ર, એના જીવન ઘડતર આપણા વિદ્યાર્થીઓ સુધી પહોંચે, એ ઉદ્દેશ્યોને લઈને અમે અહીંયા આવ્યા છીએ। અને આ નવજીવન હાઈસ્કૂલ શાળામાં જિલ્લા સ્તરના અમે આજે કાર્યક્રમ યોજ્યા છીએ। એમાં સહભાગી થવા બદલ જિલ્લા શિક્ષણાધિકારી તેમજ આચાર્યશ્રીનો પણ હું આભારી છું કે તેઓ શ્રી અમને અહીંયા મોકા આપ્યા, અને અમારા પૂર્વ સ્નાતકો જે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે એમના પણ અમે આભાર માનીએ છીએ। અને 6 ડિસેમ્બરથી લઈ 7 ડિસેમ્બર 2025 સુધી જે સ્નાતક સંમેલન આયોજિત થવાનું છે ગુજરાત વિદ્યાપીઠમાં, એમાં પણ સામેલ થવા માટે આમંત્રણ આપું છું। ધન્યવાદ, નમસ્કાર।